1848ના એકી સંયુક્ત વિભાજકોની સંખ્યા કેટલી? તો અહીં આપણને રકમ આપેલી છે કે 1848 છે, તો એના એકી સંયુક્ત વિભાજકો છે, તો એની સંખ્યા શોધવાની છે. એકી સંયુક્ત વિભાજકો શું? તો એકી સંયુક્ત વિભાજકો. તો સૌપ્રથમ શું કરીશું? 1848ના ભાગાકારની રીતે અવયવ આપણે પાડી દઈએ. હવે અહીંયા જોઈ લો, અવયવ પાડવા હોય તો કયા અંકે વડે ભાગીશું? તો એ પહેલાં આપણે એની ચાવીઓ યાદ હોવી જોઈએ. તો અહીંયા 1848 છે, એમાં એકમનો અંક કયો છે? 8 છે. હવે 8 તો આપણે 2ની ચાવી જોઈએ. તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તેને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે મતલબ કે આ 1848 2 વડે ભાગી શકીશું. જોઈ લઈએ. તો આ 2, 2 9 18, 0 0, આ 4 નીચે લાવીએ તો 2 2 4, આ 0, આ 8 નીચે લાવીએ તો 2 4 8, આ 0. અહીંયા શૂન્ય આવી, શેષમાં 0 એટલે કે નિશેષ ભાગી શકીએ છીએ. હવે આ 924 છે, અહીં લઈ લઈએ. આ 924 2 1848. હવે અહીંયા પણ જોઈએ તો 4, અહીંયા પણ શું મળે છે? તો 4 મળે છે. મતલબ કે આ જે 924 છે એને પણ આપણે 2 વડે ભાગી શકીએ છીએ. 2ની ચાવી વડે જોઈએ. 2 4 6 8, 0 એકમનો અંક. તો આ 924 એ 2 2 4 8, 9માંથી 8 જાય તો 1, આ 2 ઉતાર્યો, 2 6 12 થશે, આ 0, આ 4 લઈએ તો 2 2 4, આ નિશેષ 0. 400 ને કેટલા થશે? તો 462 થશે. 462 2 924. હવે અહીંયા પણ જોઈએ તો શું છે? એકમમાં તો 2 છે. હજી પણ જોઈ લઈએ તો 2 વડે ભાગી શકાશે. 2ની ચાવી પ્રમાણે એકમનો અંક 2 4 6 8 કે 0. તો એકમમાં આપણે અહીંયા 2 છે, તો 2 વડે આપણે 462ની નિશેષ ભાગી શકાશે. તો આ જુઓ 2 2 4, આ 0 6, 2 3 6, આ 0, આ 2 તો 2 1 2, આ 0. તો કેટલા મળશે? 231 મળશે. કેટલા મળશે? 231 2 462 આપણને અહીં મળે છે. હવે અહીંયા જુઓ 1 આવે છે. શું આવે છે? 1. તો હવે 2 પછી કઈ ક્રમમાં? તો 3 આવે છે. હવે 3ની ચાવી શું કહે છે? કે એકમના અંકોનો સરવાળો જો 3 વડે ભાગી શકાય તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. હવે 231 છે. કેટલા છે? 231. તો એના અંકોનો સરવાળો જોઈ લઈએ. તો આ 2 3 અને 1. તો આ 1 ને 3 4 અને 2 6. તો હા 6 ને 3 વડે ભાગી શકાય છે. હા 3 2 6 0. મતલબ 231 છે એને 3 વડે આપણે નિશેષ ભાગી શકીશું. તો આપણે શું કરીએ હવે? તો 231 છે એને 3 વડે ભાગીને અહીં જોઈ લઈએ. તો આ 231 ભાગ્યા 3. તો 3 જોઈએ અને 2 જોઈએ. તો 2 3 કરતાં કેવા છે? નાના છે. એટલે આપણે એની બાજુમાં જે અંક છે એટલે કે 23 લઈશું. 3 8 24 થઈ જાય છે. 3 8 કેટલા થઈ જાય છે? 24 થઈ જાય છે. તો 3 7 21 લઈશું. કેટલા લઈશું? 3 7 આપણે અહીંયા 21 લઈશું. હવે આ 23 ને 21, 23માં 21 બાદ કરી દઈએ તો કેટલા મળશે આપણને? તો 2 મળશે. આ 1 નીચે લાવી દઈએ તો કેટલા બન્યા? 21. તો 3 તો 7. તો 3 7 21 કેટલા મળશે આપણને? અહીં 21 મળશે. તો આ 77. આ 77 3 231. હવે અહીંયા કેટલા છે મિત્રો? 77. હવે આપણે કહી શકીએ કે 77 કયા ઘડિયામાં આવે છે? તો આપણે સીધી રીતે આપણે કહી શકીએ છીએ કે 11નો ઘડિયો 7 સુધી બોલીએ તો 77 આવે છે. હવે સીધું કેટલા? તો 11 એટલે કે 11 7 77 થશે. કેટલા થશે? 11 7 77 થશે.
પછી 11 એટલે કે 1 11 11 1 11 11 1 11 11. હવે અહીંયા છેલ્લે 1 આવી ગયું એટલે અહીંયા આ જે પ્રોસેસ છે, ગણતરી છે, અહીં પૂર્ણ થાય છે જ્યારે અહીંયા 1 આવી જાય ત્યારે. હવે આ જે બે જે અંકો મળે છે તો એ અંકોમાં એકી, અહીં હવે આપણે જોવાનું છે કે એકી સંખ્યા કઈ છે. તો અહીં જોઈએ તો 3 7 અને 11. આ 3 7 અને 11 એ એકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? તો આ 3 એ 3 એકી સંખ્યા છે. તો શું કરીશું? તો આ 3 ગુણ્યા 7, પછી છે જોડ બનાવવાની કહી છે સંયુક્ત, પછી 7 ગુણ્યા 11 વારાફરતી 3 એ 7, પછી 7 11, પછી તો 11 3 અથવા તો 3 11 11 3, પછી છેલ્લી કઈ બનશે? તો 3 ના 3 7 અને 11. તો આ એક જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ અને આ ચોથી જોડ. તો 1848ના એકી સંયુક્ત વિભાજકોની, એકી સંયુક્ત વિભાજકો જેમાં આપણને એકી સંયુક્ત કયા મળે છે? તો 3 7 અને 11 એકી જે સંખ્યા છે તો એ મળે છે. અહીં 3 મળે છે, 7 મળે છે અને 11 મળે છે. તો એના સંયુક્ત વિભાજકોની સંખ્યા શોધવાની હોય છે. તો 3 નો 7 એક જોડી, 7 નો 11 બીજી જોડી, પછી 11 નો 3 ત્રીજી, પછી 3 સાથે એટલે કે 3 7 અને 11. તો 1 2 3 4 એમ ટોટલ આપણને 4 જોડ મળે છે. તો આ રીતે આપણે આ જવાબ લાવી શકીએ છીએ. મિત્રો, આપણી એપ્લિકેશન છે યાના એકેડમી, જો તમે ડાઉનલોડ ન કરી હોય તો એ કરી લેશો, જેમાં તમને રેકોર્ડેડ કોર્સ છે એ મળી રહેશે. મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા 25 વડે વિભાજ્ય છે. અહીં સંખ્યાઓ A B C અને D આપેલી છે, તો એમાંથી કઈ સંખ્યા છે એ 25 વડે વિભાજિત હશે. તો અહીં શું? તો 25 વડે વિભાજિત સંખ્યા કઈ હશે? તો એ પહેલાં આપણે જોઈએ. તો જે સંખ્યાના એકમ દશકના સંખ્યા છે, શું છે? સંખ્યાના એકમ દશકના અંકો સંખ્યા છે, તો એના એકમ દશકના જે અંકો હશે, એકમ અને દશકના અંકોથી બનતી જે સંખ્યા હશે, જો એને 25 વડે નિશેષ ભાગી શકાય, તો 25 વડે શું નિશેષ ભાગી શકાતી હોય તો તે સંખ્યાને, તે પૂરી જે મુખ્ય સંખ્યા છે તો એને આપણે 25 વડે ભાગી શકીએ છીએ. હવે પહેલી સંખ્યા છે એ જે વિકલ્પ છે એમાં જોઈએ તો શું છે? તો એકમ દશક 100 1000 10,000 લાખ, એટલે કે 3,03,310, જેમાં એકમ દશકથી બનતી સંખ્યા તો 10 છે. 10 છે 25 વડે વિભાજિત થતી નથી, કેમ કે 25 છે 10 કરતાં મોટી સંખ્યા છે. પછી 55 છે, તો 55 પણ 25 વડે વિભાજિત થતી નથી. જ્યારે પણ 25 વડે ભાગવાની વાત કરી હોય ત્યારે એકમ અને દશકથી બનતી જે સંખ્યા છે તો એનો 25 વડે ભાગાકાર કરવો પડે છે. પછી છે આ 75, સી વિકલ્પ છે, એમાં છેલ્લે કેટલા છે? 75 છે. તો 75, તો 25 ગુણ્યા 3 એટલે 25 3 75. 25ના ઘડીઓ 3 સુધી બોલીએ તો 75 આવે છે. આ નિશેષ, આ 0 શેષ આવે એટલે કે નિશેષ. મતલબ આપણે કહી શકીએ કે આ જે સંખ્યા છે સી, તો એ 25 વડે વિભાજિત થાય છે. શું? 25 વડે વિભાજિત થાય છે. તો આ જે સી વિકલ્પ છે જે 25 વડે આપણે વિભાજિત કરી શકીએ છીએ. તો આ રીતે આપણને 25 વિશેની માહિતી, 25 જે છે તો એ વિભાજ્યતાની જે માહિતી છે એ આપણને યાદ હોવી જરૂરી છે. 38 વડે એક સંખ્યાને ભાગતા 70 ભાગફળ મળે છે અને શેષ 12 મળે છે, તો તે સંખ્યા શોધો. 38 છે
તો એને 38 વડે એક સંખ્યા છે એને ભાગતા 70 ભાગફળ મળે છે. હવે જોઈ લઈએ તો 38 છે. એક સંખ્યા વડે સંખ્યાને ભાગતા એક સંખ્યા મતલબ આપણે એક્સ ધારી લઈએ તો 38ને એક સંખ્યા વડે એટલે કે એક્સ વડે ભાગતા 70 ભાગફળ એટલે કે આ જે ભાગફળ છે 70 મળે છે. અને શેષ તો અહીંયા શેષ કેટલા મળે છે? 12 મળે છે. કેટલા મળે છે? 12 મળે છે. તો આ જે સંખ્યા છે એક્સ એ શોધવાની છે. મતલબ આપણે શું શોધવાનું છે? તો આપણે ભાજ્ય શોધવાનો છે. શું? ભાજ્ય શોધવાનો છે. તો આનું સૂત્ર છે. સૂત્ર શું છે? તો ભાજ્ય બરાબર આ જ્યારે પણ આ ભાજ્ય શોધવાનું હોય તો એનું સૂત્ર છે ભાજ્ય બરાબર તો શું થશે? ભાજક ગુણ્યા ભાગફળ આ બંનેનો ગુણાકાર. ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો જ્યારે પણ ભાજ્ય શોધવાનું હોય ત્યારે. ભાજક આપેલો હોય, ભાગફળ આપેલ હોય અને શેષ આપેલ હોય તેના પરથી આપણે ભાજ્ય શોધવાનું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે છે. હવે જોઈએ તો ભાજક કેટલો છે? તો 38 છે. અને ભાગફળ જોઈએ તો 70 અને શેષ જે મળે છે એ છે 12. કેટલી મળે છે? 12. હવે 38 અને 70 કેટલા? તો 38 અને 70નો ગુણાકાર કરશું તો આપણને મળશે 2672. કેટલા મળશે? 2672 મળશે. વત્તા આ કેટલા છે? તો જે 12 છે એ 12 એમાં ઉમેરી દઈશું. તો 2672માં 12 એડ કરીએ. 2672 છે તો એમાં આપણે 12 એડ કરીએ તો 2 6 72 અને 12 2 ને 2 4. તમે મિત્રો આના પરથી પણ આ એકમ આ જે 4 મળે છે તો એ 4 પરથી પણ તમે સીધી આખી ગણતરી કરવાની જરૂર પડતી નથી. અહીંયા 4 મળે તો અહીંયા એકમમાં જોઈ લો 4 ક્યાં છે? તો એમાં તો એકમમાં 8 છે, બીમાં 6 છે, સીમાં 4 છે અને ડીમાં 2 છે. તો અહીંયા આપણને સીધો 4 જવાબ મળી જાય છે. પછી આખી ગણતરી કરવા બેસ્યા નહીં. જો આપણને એકમનો અંક છે એ છેલ્લે તો આ જ કરવાનું હોય છે કે આ બંનેનો સરવાળો કરવાનો હોય છે. એ સરવાળો કરીએ એટલે એ વિકલ્પમાં આવી જાય છે. તો છેલ્લે અહીંયા આપણે શું તો જે સરવાળો કરવામાં આવે છે તો એ સરવાળો જે એકમનો સરવાળો છે એ ચેક કરી લેવો અને એ જલ્દી જો મળી જાય એકમમાં બધામાં સમાન ના હોય પણ ફક્ત એક જ માં હોય તો એ તમે સીધું ત્યાંથી જ જવાબ પસંદ કરી શકો છો. આગળ વધારે ગણતરી કરવાની જરૂર પડતી નથી. અહીંયા 4 છે તો એ 4 એમાં નથી, બીમાં નથી અને ડીમાં નથી, ફક્ત સીમાં એકમમાં 4 છે. તો એ તાત્કાલિક આપણે જવાબ પસંદ કરી અને ટીક કરી દઈએ છીએ તો આપણો સમય પણ બચે છે. હવે અહીંયા આપણે ગણતરી પૂરી કરી લઈએ તો 7 ને 1 8, આ 6 ના 6 અને 2 ના 2. તો જુઓ 2684 તો 2684 મળી જાય છે. જ્યારે આવી ગણતરી હોય મિત્રો, જ્યારે ભાજ્ય શોધવાનો હોય તો શું કરી લેવું? જ્યારે આ બધી પ્રોસેસ થઈ જાય છે, સરવાળા કરવાનો થાય છે ત્યારે બંને એકમનો સરવાળો કરીને ચેક કરી લેવાનું અને અહીંયા એકમ ચેક કરી લેવાનું. જો એકમ આવતો હોય તો એ શું જવાબ હશે. અને કોઈ એકમમાં કોમન સંખ્યા આવતી હોય એટલે કે અહીં 8 છે તો અહીંયા પણ 4 આવતો હોય, અહીંયા પણ 4 આવતો હોય તો એ આગળનો અંક સુધી આપણે ગણતરી કરવાની. હવે મિત્રો અહીં ભાજક, શેષ, ભાગફળ તો એનું પ્રમાણ આપેલું છે અને એ પ્રમાણ પરથી આપણે શું તો શેષ શોધવાની છે. આગળના આપણે જે દાખલા જોયા એમાં શું આપેલું હતું? કાં તો ભાજક આપેલો હોય, ભાગફળ હોય, કાં તો શેષ હોય. તો આ રીતે આપેલ હતા. પણ અહીં ભાજક અથવા ભાગફળ અથવા શેષનું શું
તો પ્રમાણ આપેલું હશે. તો આ પ્રકારના જે દાખલા છે કેવી રીતે ગણવા, તો એ આપણે અહીં સરળ અને સાદી રીતે આપણે જોઈશું. અહીં છે ભાજક તથા શેષનું પ્રમાણ 3:2 છે. ભાજક તથા શેષનું પ્રમાણ કેટલું છે, તો 3:2 છે. જ્યારે ભાજક અને ભાગફળનું પ્રમાણ 7:12 છે. ભાજક તથા શેષ શું કહે છે, ભાજક અને શેષ, ભાજક અને શેષનું પ્રમાણ કેટલું આપેલું છે, તો 3:2 આપેલું છે. જ્યારે ભાજક અને ભાગફળનું શું, તો ભાજક અને ભાગફળ એનું પ્રમાણ આપણને 7:12 આપેલ છે. શેષ આપણને 14 આપી દીધેલ છે. શેષ શું આપેલું છે, 14 આપેલ છે. તો ભાજ્યને 9 વડે ભાગતા શેષ કેટલું મળે, ભાજ્ય છે તો એને 9 વડે ભાગતા શેષ કેટલું મળશે. તો અહીં શું કરશું મિત્રો આપણે, તો અહીં છે આપણે તો જે પ્રમાણ આપેલું છે એ પ્રમાણ પરથી આપણે શોધીશું. શું પ્રમાણ છે એ પ્રમાણ પરથી આપણે અહીં શોધીશું. તો શરૂઆતમાં શું છે, તો ભાજક જેમ શેષ એટલે કે 3:2 કેટલું છે, તો 3:2. અહીંયા પ્રમાણ આપેલું છે ભાજકનું અને શેષનું. આપણે સૌપ્રથમ ભાજક છે એ શોધીશું. શું શોધીશું, ભાજક. ભાજક શોધવા ફર્સ્ટ સ્ટેપ છે, આપણે ભાજક છે એ શોધીશું. અહીં 3 છે તો 3x લઈશું. શું 3x, અને આ જે શેષ છે 2 તો 2x લઈશું. બરાબર છે. પછી શેષ આપણને આપી દીધેલ છે 14. શું આપેલ છે, 14 આપેલ છે. કેટલા આપેલા છે, તો 14 આપેલ છે. હવે જે 14 છે કેટલા છે, તો 14 છે. તો તેમાં આપણે શું કરીશું, તો આ જે છે એ શેષ છે. શું છે, શેષ. શું છે, તો શેષ છે. તો 2x આપણે આ રીતે લખી શકીએ કે 2x બરાબર 14. એટલે કે શેષ છે એ કેટલી આપેલી છે, 14 આપેલા છે. કેટલા આપેલા છે, 14 આપેલા છે. તો આપણે 2x એટલે કે આ જે શેષ છે એ આપેલી છે, એનું પ્રમાણ પણ આપેલું છે અને શેષ પણ આપેલ છે. શેષનું પ્રમાણ પણ છે અને શેષ પણ આપેલી છે. તો 2x બરાબર એટલે કે આ શેષ જે પ્રમાણ છે તેની કિંમત જે આપેલી છે શેષ 14 એ આપણે લઈ લઈશું. આ તમે સમજી ગયા હશો. હવે શું કરીશું, તો આ x બરાબર 14/2. તો 2 કેટલા, 7 મળશે. તો x બરાબર કેટલા મળશે, 7 મળશે. હવે અહીંયા જે x છે, ભાજકમાં x છે એટલે કે 3x છે, તો 3xમાં આપણે કિંમત મૂકી દઈએ. શું 3xમાં xની કિંમત, તો xની કિંમત 7 એટલે કે 3 × 7 તો 21. આ શું મળ્યું આપણને, એ મળ્યો ભાજક. શું મળી ગયું આપણને, ભાજક મળી ગયો. હવે શું શોધીશું, ભાગફળ શોધીશું. શું શોધીશું, તો ભાગફળ શોધીશું. તો ભાગફળ શોધવા માટે આ રહ્યું, તો ભાજક જેમ ભાગફળ મતલબ અહીંયા તો 7:12 છે. તો અહીંયા 7 છે તો 7x અને 12 છે તો 12x લઈ શકાય. હવે ભાજક તો 7x, ભાગફળ તો 12. હવે આ જે પ્રમાણમાં છે, હવે અહીં જે ભાજક મળ્યું છે કેટલા મળ્યા છે, ભાજક આપણે અહીં
21 મળ્યા છે। જેમ આગળ અહીં પ્રોસેસ કરી એ પ્રમાણે જ આપણે અહીંયા પ્રોસેસ કરીશું। તો આ જે 7x જે ભાજક છે 7x બરાબર આપણે શું કરી શકીએ, તો આ ભાજક 21 આ અને આ સરખાવીશું, ભાજક આ પ્રમાણવાળું અને આ જે અહીં કિંમતવાળું મળ્યું તે। હવે x બરાબર તો આ 21/7, તો અહીંયા xની કિંમત કેટલી મળશે, તો xની કિંમત આપણને 3 મળશે। તો આ જે 3 મળ્યું છે એ અહીં મૂકી દઈએ ભાગફળમાં, તો ભાગફળ તો કેટલા 12x, તો 12 × 3, તો 12 3 કેટલા થશે 36 થશે। કેટલા થશે મિત્રો 36 થશે। હવે શોધવાનું છે ભાજ્ય। શું શોધવાનું છે, તો આપણે ભાજ્ય, તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, તો બરાબર 21 × 36 વત્તા આ 21 મળ્યા અને આ 36 આ ભાગફળ અને શેષ જે છે 14 આપી દીધેલ છે, તો એ 14 21 36નો ગુણાકાર તો 756 વત્તા 14 બરાબર કેટલા મળશે આપણને 770 મળશે। આ ભાજ્ય 770 મળશે। હવે 770 જે મળે છે એને કેટલા વડે ભાગીશું, તો આ જે 9 છે એના વડે ભાગીશું। 770 ને આ જે 9 ભાજ્ય છે, તો જે ભાજ્ય આપણને મળ્યું 770 એને 9 વડે ભાગીશું, તો 9 તો 9 8 72 થશે। કેટલા થશે 9 8 72, 7માંથી 2 જશે તો આપણને મળશે 5, આ 7માંથી 7 0, 0 ઉતારી દઈશું, 9 5 45। હવે આ 50માંથી 45 તો 5 વધશે, કેટલા વધશે 5, અહીંયા 10માંથી 5 એટલે 5, અહીંયા 4 એટલે 4માંથી 4 0। આ શું મળ્યું શેષ મળ્યો। શેષની જ વાત કરી છે, શેષ કેટલું મળશે, તો શેષ આપણને મળશે 5। તો આ આપણને અહીં જવાબ જે છે એ 5 શેષ મળે છે। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો તથા મિત્ર સર્કલમાં અવશ્ય શેર કરજો। મિત્રો આપણે જે યાના એકેડમી એપ્લિકેશન છે એમાં મંથલી 99 રૂપિયાના સબસ્ક્રિપ્શન પ્લાનથી તમે સ્પર્ધાત્મક પરીક્ષાનું ગણિત શીખી શકો છો। યાના એકેડમીનો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે ઓછામાં ઓછા ખર્ચે વિદ્યાર્થી છે તે સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરે, સારું એવું જે છે ગણિત છે એ શીખી શકે।